હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે શિવરાત્રિ, એટલે આવી ગયા આપણા મોઢે મહાદેવના દર્શન કરવા. માતાજીના દર્શન કરી લીધા છે, તો બસ હવે દર્શન કરીને જવાનું છે વાડીએ. મિત્રો મહાદેવના દર્શનેથી આવી ગયો ઘરે, અને ભેંસ દુવાઈ ગઈ છે, બધાને એક એક નીણી ખબર દીધી. તો હવે આપણે જવાનું છે વાડીએ નીણ વાટવા. તો સલાખોને લઈ લઈ અને વાડીએ જઈને આપણે શેકવાના છે, માટલામાં શક્કરિયા બાફવાના છે. તો બન્યા રહીજો વ્લોગમાં. તો મિત્રો વાડીએ ગયો તો ગાજર લેવા, ગાજર લાવીને ઘરે મૂક્યા છે. પાણી એવું છે, પાણી ભરવાનું ચાલુ છે. અને બધાને બેયને પાઈ લીધા છે, ભેંસને એને વી લીધું. તો પાછું જવાનું વાડીએ, કારણ કે આપણે શક્કરિયા બાફવાના છે માટલામાં. લખણ હાલ ને તો મિત્રો આવી ગયો વાડીએ, અને જવાનું છે ટાટર ફિટ કરવા. ઠેલો લઈ લીધો. તો ગાઈઝ ગયો તો ટાટર ફિટ કરવા. ટાટર ફિટ કરીને મોટરને મીટર માર્યું તો એ તો બોડી શોર્ટ હતી, એટલે કાંઈ બતાવ્યું નહીં તમને, ચેક ન કરી. તો અત્યારે આપણે માટલામાં શક્કરિયા ભરીને બાફવા મૂકી દીધા છે. અને હવે છાંટવાનું છે આપણે અળસિયાના બેડમાં પાણી. તો મિત્રો બેડમાં પાણી છાંટી દીધું છે, અને શક્કરિયા આપણા શેકાઈ ગયા છે. તો હવે જઈએ ત્યાં બધું મૂકી દઈએ વ્યવસ્થિત ઠેકાણે. તો જમી લીધું છે શક્કરિયા અને દૂધ. તો પહેલાં આનો ઓદળો ડબ્બામાં પલ્લી, પછી જવાનું છે દુકાને. તો ગાઈઝ આવી ગયો છું દુકાને, અને 5 હોર્સ પાવરની મોટર આવી છે, ખોલવાની છે. તો પહેલાં એને ખોલી નાખું ફટાફટ. તો મિત્રો મોટર ખોલી નાખી છે, બળી ગઈ હતી એટલે એસિડ નાખીને પાણી ભરી દીધું છે. કાટ ગળી જાય પછી હવે સાફ કરી નવા પેપર બેહરી થોડી વારમાં બાંધવાનું કામ ચાલુ કરશું. તો મિત્રો થોડી જ વારમાં એક બીજી આવી છે 12.5 હોર્સ પાવરની. આ 5ની તો બાંધવાનું ચાલુ થઈ ગઈ છે. 12.5ની ખોલી નાખી, એને બાંધવાની છે. તો પહેલાં એનું વાયરિંગ કાઢી નાખું અને એના સ્પેર પાર્ટ પણ સાફ કરીને મૂકી દઉં. તો મિત્રો 12.5 હોર્સ પાવરનું વાયરિંગ કાઢીને રાખ્યું. ત્યાં એક આવી છે બીજી 7.5ની, અને આવડી 12.5ની ને પેપર બેહારવાનું કામ ચાલુ છે. એક ઓપન વેલ આવ્યો છે, જેને બુશિંગ ને ઠસ બેરિંગ નાખવાનું છે. તો એ ખોલવાનું કામ ચાલુ છે. અને આ 5 હોર્સ પાવરની તો બંધાઈ ગઈ છે. તો મિત્રો 5 હોર્સ પાવરની મોટર તો ફિટ કરીને લેતા ગયા છે ઘરે, જમવા ગયા છે. તો આના પેપર બેસી ગયા છે 12.5 હોર્સ પાવરના. તો પહેલાં ફટાફટ હું ઓલી 7.5ની રહી એને સાફ કરી નાખું. એને કાલે સવારમાં બાંધવાની થશે, અને આવડી 12.5 તે કાલે સવારમાં જ ફિટ થશે. ઓપન વેલના બુશિંગને એવું નાખવાનું બાકી છે હજી. તો હવે ભાઈની જમીન આવે એટલે 12.5ની બાંધવાનું કામ ચાલુ થશે. તો આજ તો ઘણું મોડું થઈ જવાનું છે રાતે ઘરે જવામાં. મિત્રો વાગ્યો છે 1, અને બધું કામ પતાવી દીધું. હજી એક મોટર બાંધવાની રહી છે 7.5 હોર્સ પાવરની, અને 12.5ની કમ્પ્લીટ કરી દીધી છે. તો ઘરે જઈને નાહી ધોઈને સુઈ જાઉં. તો કાલે તો કેટલા વાગે ઉઠાય એનું નક્કી નહીં, જોકે 1 વાગ્યો તો હજી ઊંઘ તો આવતી નથી. જોઈએ ઘરે જઈને કેમ થાય છે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો દિવસ.
કાલે તો રાતે દુકાને 1 વાગ્યો હતો, ઘરે આવ્યા ત્યાં તો અત્યારમાં ઢોરનું બધું કામ પતાવી દીધું અને સાણનો ડબ્બો લઈને આવી ગયો વાડી, અહીં ખાલી કરી દીધો અને હવે વાટવાનો છે ફટાફટ રસકો. તો એક પોટકું રસકો વાઢી જવાનું છે ઘરેથી પાછા દુકાને. તો વાઢી લો પહેલાં ફટાફટ રસકો. તો મિત્રો રસકો વાઢી લીધો, જીન્સભાઈ વાટ્યો છે અને ભેગું બાંધીને હવે જવાનું ઘરે, બધાને નીંદ નાખીને ઢસા દુકાને. તો મિત્રો ઘરેથી બધું કામ પતાવી નીંદ ઘરે નાખી અને આવી ગયો તો દુકાને. 7.5 હોર્સ પાવરની મોટર હતી, બંધાઈ ગઈ છે, કમ્પ્લીટ ચેક કરી લીધી છે, બધો સામાન પોતપોતાની જગ્યાએ સેટ કરી દીધો છે અને વાગ્યા છે 11:30. તો બસ હવે થોડી જ વારમાં ઘરે જમવા જવાનું. તો મિત્રો આવી ગયો ઘરે, મોટર પણ લેતો એવું છું હારે, કારણ કે આપણા ગામની જ હતી અને ઢોરા હું કરી ચેક કરી લઈ. બેસી ગયા છે બધાય, તો પહેલાં હાથ પગ ધોઈ જમી લેવી. તો મિત્રો પછી બપોરે ગયો તો દુકાને અને બપોર પછી કાંઈ કામ હતું ને એટલે કાંઈ બતાવ્યું નહોતું. અત્યારે આવી ગયો ઘરે, ભેંસ દોઈ લીધી છે અને થૂલાને ખીલો ફેરવા અહીંયા બાંધ્યો છે. તો હવે જમીન નાખી દઈશું એક નીણ અને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.